નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેપી વેલેન્ટાઇન્સ ડે. ગઈકાલે જ મારા થોડા સ્ટુડન્ટ્સે મને કીધું કે સર મોટિવેશનલ રીલ્સ તો બહુ મૂકી, હવે વેલેન્ટાઇન્સ ડે પર અમારા માટે કંઈક ખાસ રીલ બનાવો વેલેન્ટાઇન્સ ડે ને રિલેટેડ. તો એક કવિતા મેં કશે સાંભળી હતી, આઈ થિંક યુટ્યુબ ઓર ઇન્સ્ટાગ્રામ પર, અને મને બહુ ગમી હતી. કોની હતી એ પણ હું ભૂલી ગયો છું, પણ મેં નોટ ડાઉન કરી હતી. અને કવિતા છે એક પકડાઈ ગયેલા પ્રેમપત્ર વિશે. તો કવિતા કંઈક આવી છે કે અહીંથી નીકળતા જ્યારે જ્યારે મારી નજર તારી પર પડે છે, કે અહીંથી નીકળતા જ્યારે જ્યારે મારી નજર તારી પર પડે છે, મારી આંખોને ખબર છે તારી આંખોએ હામી ભરે છે, કે મારી આંખોને ખબર છે તારી આંખોએ હામી ભરે છે. પણ મારો ઈરાદો હવે વ્યક્ત થવાનો હતો, મેં એટલે મોગમ ઈશારો રાખ્યો. કે મારો ઈરાદો હવે વ્યક્ત થવાનો હતો, મેં એટલે મોગમ ઈશારો રાખ્યો. મેં એને એક પ્રેમપત્ર રાખ્યો, કે મેં એને એક પ્રેમપત્ર લખ્યો જે એના પિતાને હાથે ચડ્યો. એમણે બધાની વચ્ચે ખોલ્યો, પણ એણે હાશકારો રાખ્યો. સાહેબ, મેં જાણી જોઈને કાગળ પૂરો રાખ્યો. કે આ પ્રેમમાં મારે ડૂબવું નહોતું, કે આ પ્રેમમાં મારે ડૂબવું નહોતું, ને તરતા હજી શીખવાનું હતું. વાત બધી આંખોમાં થઈ હતી, વાત બધી આંખોમાં થઈ હતી, તો કાગળમાં શું લખવાનું? મેં એટલે થોડો કિનારો રાખ્યો, મેં એટલે થોડો કિનારો રાખ્યો. મેં કાગળ જાણી જોઈને કોરો રાખ્યો. ન લખવાનું કારણ એ પણ ખરું, ન લખવાનું કારણ એ પણ ખરું કે એને થાય કે ઉતાવળો લાગે છે. ન લખવાનું કારણ એ પણ ખરું કે એને થાય કે ઉતાવળો લાગે છે, ને આ મમ્મી પપ્પાના હાથે ચડે તો લાગે સાલો ફસાવતો લાગે છે. મેં એટલે એને પ્રેમનું પડીકું આપી મારી પાસે હજીરો રાખ્યો, કે મેં એટલે એને પ્રેમનું પડીકું આપી મારી પાસે હજીરો રાખ્યો. મેં જાણી જોઈને કાગળ પૂરો રાખ્યો. ને હવે વાત અહીં સુધી પહોંચી જ છે, તો ભગવાન એના મનના દ્વાર થોડા ખોલે. કે વાત અહીં સુધી પહોંચી જ છે, તો ભગવાન એના મનના દ્વાર થોડા ખોલે. કે અહીંથી નીકળતા તું ખાલી મારી ઉપર નજર ના નાખે, તું મારી સાથે બોલે. કે અહીંથી નીકળતા તું મારી ઉપર ખાલી નજર ના નાખે, તું મારી સાથે બોલે. મનસૂબો મેં થોડો એવો રાખ્યો, કે મનસૂબો મેં થોડો એવો રાખ્યો. સાહેબ, મેં જાણી જોઈને કાગળ કોરો રાખ્યો, મેં જાણી જોઈને કાગળ કોરો